બિહાર ચૂંટણીમાં એનડીએના પ્રચંડ વિજય બાદ હવે રાજ્યમાં નવી સરકાર બની। નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। નીતિશ કુમારની સાથે 26 મંત્રીઓએ પણ શપથ લીધા છે। બિહારની આ એનડીએ સરકારમાં 2 નાયબ મુખ્યમંત્રી બન્યા છે, જેમાંથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે। ગાંધી मैदान खाते योजाયેલા ભવ્ય સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। શપથ ગ્રહણ બાદ પીએમ મોદીએ મંચ પર ગમછો લહેરાવી લોકોનું અભિવાદન કર્યું। આ સાથે જ આ શપથ ગ્રહણમાં ગુજરાત, હરિયાણા, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી। સ્ટેજ પર ચિરાગ પાસવાને માંઝી અને જેપી નડ્ડાને પગે લાગી આશીર્વાદ લીધા હતા। સાથે જ નીતિશ કેબિનેટની વાત કરીએ તો કુલ 26 મંત્રીઓએ શપથ લીધા। તેમાં ભાજપના કોટાથી 14, જેડીયુથી 8, એલજેપીઆરમાંથી 2, એચએમમાંથી 1 અને કુશવાહાની પાર્ટીથી 1 મંત્રીનો સમાવેશ થાય છે। આ મંત્રીમંડળમાં એક મુસ્લિમ ચહેરો શામેલ છે। જેડીયુએ જમા ખાનને ફરીથી મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે। આ વખતે નીતિશ કુમારના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે। રામકૃપાલ યાદવ અને શ્રેયસી સિંહને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે। ચિરાગ પાસવાનની પાર્ટીના 2 ધારાસભ્યોને પણ મંત્રી બનાવાયા છે, જેમાં સંજય સિંહનો પણ સમાવેશ થાય છે। આપને જણાવી દઈએ કે બિહારની રાજનીતિમાં નીતિશ કુમારનું નામ 2 દાયકાથી પણ વધુ સમયથી ચર્ચિત છે। 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લેનારા નીતિશ કુમાર પહેલીવાર 2000ની વર્ષમાં સમતા પાર્ટીના નેતા તરીકે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, પરંતુ તેમની સરકાર પાસે ત્યારે પૂરતો બહુમતી આધાર નહોતો, જેના કારણે માત્ર 7 દિવસમાં જ તેમની સરકાર પડી ગઈ અને આ ઘટના નીતિશ કુમારના રાજકીય જીવનમાં અનોખો ટર્નિંગ પોઈન્ટ પણ બની। ત્યારબાદ 2005ની ચૂંટણીમાં નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરી જેડીયુને સત્તામાં લાવ્યું। આ જ સમયથી તેમને સુશાસન બાબુની ઓળખ મળી। પછી 2010ની ચૂંટણીમાં એનડીએને વધુ મોટો જનાદેશ મળ્યો અને નીતિશ કુમારે બિહારના વિકાસ એજન્ડાને ગતિ આપી। જોકે 2013માં નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ નીતિશ કુમારે ભાજપ સાથેનો નાતો તોડ્યો અને આરજેડી કોંગ્રેસના સમર્થનથી સત્તામાં આવ્યા। પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી તેમણે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી જીતન રામ માંઝીને સત્તા સોંપી। 2015ની વિધાનસભા પહેલા નીતિશે ફરી આરજેડી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને મહાગઠબંધનને ભવ્ય જીત મળતા તે ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા। તો 2017માં આ મહાગઠબંધન છે તેને છોડીને ફરી તેઓ એનડીએ સાથે જોડાયા અને મુખ્યમંત્રી બન્યા। ત્યારબાદ 2020માં જેડીયુની બેઠકો ઘટી, પરંતુ એનડીએ તેમને રાજ્યના નેતા તરીકે પસંદ કર્યા। તો 2022માં નીતિશે ભાજપથી અલગ થઈ ફરી મહાગઠબંધનનો સહારો લીધો, પણ 17 જ મહિનામાં એનડીએમાં સામેલ થઈ ગયા અને 2024ની શરૂઆતમાં ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા। અને હવે 2025ની ચૂંટણીમાં નીતિશ કુમારને ઘણા લોકો નબળો પડકાર માની રહ્યા હતા। તેમને જડબાતોડ જવાબ આપતા એનડીએ ગઠબંધને 202 બેઠકો જીતી અને સ્પષ્ટ બહુમતી મેળવી। આ સાથે જ ફરી એકવાર બિહારની કમાન છે તે નીતિશ કુમારના માથે આવી અને તેઓ 10મી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે। આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।